જય શ્રી કૃષ્ણ. મારું નામ મોરડિયા ભારતી છે. હું એક નાની છું. મારી દીકરી અમેરિકા છે. એનો મને ગયા વર્ષે આ ક્લાસ ચાલુ થવાનો હતો ત્યારે ફોન આવ્યો કે મમ્મી તું આ મારા વાલા બાનો ક્લાસ જોઈન્ટ કર. તો પહેલાંની લાઈફ હતી અને આ ક્લાસ કર્યા પછીની લાઈફમાં ઘણો ચેન્જિંગ આવ્યો છે. એમાં અમને શારીરિક બાબતમાં યોગા શીખ્યા અને ધ્યાન કેવી રીતે કરવું એ બધું શીખ્યું અને માનસિકનું તે બહુ પોઝિટિવિટી થિંકિંગ કરવાનું શીખ્યું. પછી ઘરમાં વડીલો પ્રત્યે કેવી રીતે આદરભાવ રાખવો, ઘરમાં બધા વ્યક્તિ જોડે કેવી રીતે રહેવું એ શીખવા મળ્યું. તો એક વખત અમને ગાર્ડનમાં લઈ ગયા તો ત્યાં બધી ગેમ રમાડી. તો એમાં અમને ખૂબ જ મજા આવી. અમે નાના બાળકો બની ગયા ને અમારું નાનું બાળપણ યાદ આવી ગયું. પછી એક વખત ક્લાસમાં શીતલ મેમે અમને એમ કીધું કે તમને જે વસ્તુ સારી કુકિંગમાં બનાવતા આવડે એ બનાવીને લાવજો. એટલે અમને તો એવું લાગ્યું કે ત્યાં બેસીને જમવાનું હશે. એટલે અમે સારા ડબ્બા પેક કરીને બહુ સારી રીતે બનાવીને લઈ ગયા. પછી મેમે એમ કીધું કે હવે તમે રસ્તામાં જ્યાં જાઓ ને ત્યારે જે તમને વ્યક્તિ ગરીબ મળે એને તમે આ ડબ્બા સાથે આપજો. એટલે થોડી વાર તો મનમાં એવું છું કે ડબ્બોય આપી દેવાનો, ખાવાનું તો આપી દેવાનું પણ ડબ્બોય આપી દેવાનો. પછી મેં એમ કીધું હતું કે મન ખેંચીને નહીં આપવાનું. એટલે અમે આપી દીધો. પણ એ ડબ્બો આપ્યા પછી ઘરે ગયા ને તો રસ્તામાં એવી ખુશી આમ અંદરથી થતી હતી કે આપણે કોઈ વ્યક્તિના કામમાં આવ્યા અને કોઈને વસ્તુ આપી. એમ આપણે આપ્યું, એમ લીધું નથી કોઈનું, આપ્યું એમાં આનંદ થયો એમ. એટલે આવું બધું આ ક્લાસમાં ઘણું શીખવા મળ્યું. મમ્મી સ્ટથ પરિવારને હું ખૂબ આભારી છું. એમણે મારી દીકરીને પણ સારું જીવન જીવવાની શક્તિ આપી છે અને મને પણ આપી છે. તો તમે બધા આ ક્લાસ જોઈન્ટ કરો તો તમને પણ વધારે ખુશી અને આનંદ મળશે.